વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર તમારી પાસે સાત્વિક શાહ હું આવી રહ્યો છું ફરી બે નવી શોર્ટકટ લઈને. તો ફ્રેન્ડ્સ, મિત્રો, સંકલન sin x raised to 4, સંકલન cos x raised to 4, સંકલન sin cube x, સંકલન cos cube x. મિત્રો, આ બધા દાખલાઓ આપણને ખ્યાલ છે કે NCERT ટેક્સ્ટબુકમાં ઓછામાં ઓછા 1 થી 1.5 પેજના દાખલાઓ છે જે ત્રિકોણમિતીય સૂત્રો વગર થઈ જ નહીં શકે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ બધા જ દાખલાઓનો જવાબ મેં ફક્ત એક જ સ્ટેપમાં લખ્યો છે. તમે આ જવાબ તમારી બુકમાં ચકાસી પણ શકો, પણ મેઇન વસ્તુ મિત્રો કે જે 7-8 સ્ટેપનો સમ હતો એ દાખલાનો જવાબ મેં એક સ્ટેપમાં કઈ રીતે લખ્યો છે. તો મિત્રો, આવું કોઈ પણ શોર્ટકટ sin x raised to n અને cos x raised to n એ સ્વરૂપે આપેલ હોય તો આવા કોઈ પણ પ્રકારના સંકલિતનો જવાબ તમે એક જ સ્ટેપમાં લખી શકો. તો એ બંનેના શોર્ટકટ સૂત્રો તમને આ વિડિયોમાં એક સાથે આપી રહ્યો છું મિત્રો. તો એ બંને શોર્ટકટ છે જે હું લખી રહ્યો છું. શોર્ટકટ નંબર 1, સંકલન sin x raised to n. ક્યારે પણ મિત્રો તમારું સંકલિત આ પ્રમાણિત સ્વરૂપમાં હોય sin x raised to n, તો એનો ડાયરેક્ટ જવાબ તમે આ શોર્ટકટ સૂત્રથી લખી શકશો મિત્રો. સૂત્ર છે મિત્રો માઇનસ ઓફ sin x ની n-1 cos x ભાગ્યા n પ્લસ n-1 upon n in-2 વત્તા c. ફક્ત બે સૂત્રો અથવા તો બે મૂલ્યો યાદ રાખો મિત્રો. i0 થશે 1 નું સંકલન એટલે કે x, અને i1 થશે મિત્રો sin x નું સંકલન અથવા તો માઈનસ cos x. તો મિત્રો, ખાલી આ બંને મૂલ્યો તમે યાદ રાખો અને સંકલન sin x raised to n આ પ્રમાણિત સ્વરૂપ યાદ રાખો. તો મિત્રો, આ બંને જવાબ મેં કેવી રીતે લખ્યા છે એ તમને જણાવું છું. સંકલન sin x raised to 3 છે મિત્રો, તો આ સૂત્રમાં જ્યાં જ્યાં n છે ત્યાં 3 મૂકો. તો મિત્રો શું થઈ ગયું? માઇનસ ઓફ sin x raised to 3 - 1 એટલે કે 2 upon 3 plus 2/3 into i1 plus c. પણ મિત્રો, i1 એ મેં તમને દર્શાવ્યું એ પ્રમાણે એનું મૂલ્ય છે માઈનસ cos x, એ અહીંયા મૂકી દો. તો તમારો જવાબ થઈ ગયો મિત્રો માઈનસ ઓફ sin square x cos x by 3 plus 2/3 into i1 એટલે કે માઈનસ cos x. મિત્રો, એ જ રીતે sin x raised to 4 નો જવાબ લખવો હોય તો આનું આ સૂત્ર, પણ જ્યાં જ્યાં n છે મિત્રો ત્યાં 4 મૂકીશું. તો માઈનસ ઓફ sin cube x cos x by 4 પ્લસ 3/4 અને એના પછી આવશે મિત્રો i2 માટે આની આ પ્રક્રિયા ફરી તમે શરૂ કરો n ની જગ્યાએ 2 મૂકીને. તો માઈનસ ઓફ sin x raised to 1 cos x upon 2 પ્લસ 1 upon 2 i0. પણ i0 કેટલું છે મિત્રો? x. તો એ મૂલ્ય તમે અહીંયા મૂકી દો. આ સીધું એક જ સ્ટેપમાં સંકલન sin x raised to 4 એનો જવાબ થઈ ગયો મિત્રો. તો મિત્રો, આ રીતે તમે સંકલન sin x raised to 5, sin x raised to 6 એ બધા મોટા મોટા દાખલાઓના સરળ જવાબ ઈચ્છો તો એક કે બહુ તો બે જ સ્ટેપમાં લખી શકો. સેમ પ્રકારની શોર્ટકટ છે મિત્રો cos x raised to n ની. આ બંને જવાબ પણ મેં એક શોર્ટકટ પ્રક્રિયાથી લખ્યા છે. તો એ મેથ્સ મેજિક શોર્ટકટ તમને અહીંયા ફરી બતાવી રહ્યો છું. તો હવે શોર્ટકટ સૂત્ર 2, સંકલન cos x raised to n. અને મિત્રો, આ બંને સૂત્રો મેં જે લખ્યા છે એ એક્ચ્યુઅલી એક એન્જિનિયરિંગ મેથ્સની એક થિયરીનો જ ભાગ છે જેનું નામ છે ઇંગ્લિશમાં રિડક્શન ફોર્મ્યુલા. તો મિત્રો, આ જે પણ જવાબ મેં લખ્યા છે એ આ રિડક્શન ફોર્મ્યુલા પ્રમાણે લખ્યા છે, જેના મેથેમેટિશિયન્સ છે ન્યૂટન અને વોલી. ઓકે મિત્રો, તો હવે આ સંકલન cos x raised to n એનો ડાયરેક્ટ આન્સર એક જ સ્ટેપમાં sin x raised to n ના સંકલિતની જેમ
કઈ રીતે લખી શકશો મિત્રો? તો એ ડાયરેક્ટ જવાબ મિત્રો cos x raised to n minus 1 sin x upon n plus n minus 1 upon n in minus 2. મિત્રો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અહીંયા પ્લસ ચિહ્ન છે મિત્રો અને અહીંયા માઈનસ ચિહ્ન છે. સો આ એક ભૂલ ના થાય એ તમે ખાસ જોજો મિત્રો. બાકી આ શોર્ટકટ સંકલન sin x raised to n ની જેમ n ની જગ્યાએ 3 અને n ની જગ્યાએ 4 મૂકશો તો સંકલન sin cube x અને sin x raised to 4 એ બંનેની જેમ તમને જવાબ મળી જશે મિત્રો. પણ અહીંયા પણ બે મૂલ્યો અથવા તો બે સૂત્રો, બે કિંમતો યાદ રાખવાની છે. કઈ મિત્રો? એક I0 મતલબ મિત્રો 1 નું સંકલન એટલે કે x, અને મિત્રો I1 એટલે cos x નું સંકલન sin x. તો મિત્રો આ જે સૂત્ર લખ્યું છે ત્યાં તમે n ની જગ્યાએ 4 મૂકી દો, I2 પર અટકો ત્યારે ફરી આનું આ સૂત્ર શરૂ કરો n = 2 માટે, અને જ્યાં જ્યાં I0 આવશે મિત્રો ત્યાં તમે મૂકશો મૂલ્ય x, અને એ જ રીતે આ cos cube x છે n ની જગ્યાએ 3 મૂકો અને જ્યાં I1 આવશે ત્યાં મિત્રો મૂકો sin x. રાઈટ? આવા કોઈ પણ દાખલાઓ સંકલન cos x raised to 5 sin x raised to 5 કે સંકલન sin x raised to 6 cos x raised to 6 બધા જ સંકલિતના જવાબ તમે એક જ સ્ટેપમાં ઈચ્છો તો આ સૂત્રોની મદદથી કરી શકશો. આવા જ બે સૂત્રો સંકલન tan x raised to n અને cot x raised to n ના છે જે નેક્સ્ટ વિડિયોમાં તમને મેથ્સ મેજિક શોર્ટકટમાં સમજાવીશ. અત્યાર પૂરતી મારા ચારે ચાર સૂત્રો અથવા તો બે શોર્ટકટ અને આ ચારે દાખલા તમને ગમ્યા હોય, સરસ અને સરળ લાગ્યા હોય તો નેક્સ્ટ ટાઈમ ભૂલ્યા વગર અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને જરૂરિયાતવાળા બધા જ વિદ્યાર્થીઓને આ શોર્ટકટ પહોંચાડશો. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.